છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના મહાકાલ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર એસ ડિવિઝન સુરત શહેર અગાઉ ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી હોય, જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ. હોડડ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.ટી. પુરાણી, સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપી કમલ બાપુસિંહ પટેલ, ઉંમર 45, રહેવાસી ફ્લેટ નંબર 140, લોક અપાર્ટમેન્ટ, ચિયાવગાંવ, પાંડેસરા, સુરત, મૂળ ગામ ખરેટ, થાના મહાકાલ, જિલ્લો ઉજ્જૈન, મધ્યપ્રદેશનાને શોધી કાઢી તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હોય। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।